3, 2, 1. હર હર મહાદેવ. બધા રામેશ્વર ભગવાને બધાના જ કામ કર્યા. લોકોના લગ્ન નહીં કરાયા, લોકોના વસ્તારી થયા શું વાત છે? અને લોકો સુખી થયા. સુખી પણ છે. ઘરવાળા થયા ને બહાર તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો ને? તો હું છું તમારા દોસ્ત કિરણ કુમાર અને સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે હું તમને બધાને લઈને આવ્યો છું પાદરા તાલુકાની અંદર એક એવું મંદિર જે તમને ખૂબ કેદારનાથ જેવું દેખાશે, જેને આપણે મિની કેદારનાથ કહી શકીએ છીએ. તો મિત્રો, આજે આપણે આવી ગયા છે મિની કેદારનાથ મંદિરે અને તમને ખૂબ મોજ કરાવવા અને મિની કેદારનાથ મંદિરનો નજારો જોવા માટે અને તમને દર્શન કરાવવા માટે. તો મિત્રો, મિની કેદારનાથ ક્યાં આવેલું છે, કેવું દેખાય છે, આ બધું જોવા માટે મારો વિડીયો તમે કન્ટિન્યુ જોજો અને સ્કીપ કરતા નહીં. અને હા, જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હા, અને વિડીયો પૂરેપૂરો જોજો. ચાલો, તો હવે આપણે જઈશું મિની કેદારનાથ દર્શન કરવા માટે. ચાલો. તો ફાઇનલી ફ્રેન્ડ્સ, અમે લોકો મિની કેદારનાથ જે મંદિર છે ત્યાં હું આવી ગયો છું. તમે જોઈ શકો છો, આ સામે દેખાઈ રહ્યું છે એ છે અંબે માતાજીનું મંદિર. ખૂબ મજાનું દેખાઈ રહ્યું છે, મસ્ત લાગી રહ્યું છે. અને તમે આ બાજુ જશો તો તમારે જવાશે પાદરા સિટીમાં, અને પાદરા સિટીમાં જતાં તમે અહીંયા જોશો ને તો તમને દેખાશે મિની કેદારનાથ મંદિર. તો ચાલો મિત્રો, આપણે મિની કેદારનાથ અંદર જશું અને દર્શન કરશું. તો આ છે મિની કેદારનાથ જવા માટેનો આ રસ્તો, ગેટ છે. તો અહીંયાથી આપણે એન્ટ્રી કરી લીધી છે, જોઈ શકો છો. ચાલો, જય મહાદેવ. તો ફેમિલી, ફાઇનલી હું મંદિરમાં આવી ગયો છું અહીંયા. અને મંદિરમાં ખૂબ મસ્ત મજાનું છે, વાતાવરણ બહુ સારું છે અહીંયા. અને કહું તો મંદિરની અંદર આવતા મને ખબર પડી કે આ મંદિર જે હુબહુ કેદારનાથ જેવું બનાવવામાં આવ્યું છે. જે કેદારનાથમાં જે દેખાય છે મંદિર દૂરથી તમે જોવો છો, કાં તો ફોટામાં તમે જોયું હશે, અને જે લોકો ત્યાં ગયા હશે એ લોકોને ખબર પણ હશે. તો એ હુબહુ એ પ્રકારનું બનાવવામાં આવેલું છે આ મંદિર. અને મિત્રો, હું મંદિરની અંદર આવ્યો ત્યારે મને જાણ થઈ કે અહીંયા પણ બીજા બે પણ અલગ અલગ મંદિર છે, જેના પણ તમને હું દર્શન કરાવીશ. તો અહીંયા આવતા મેં જોયું તો અહીંયા એક પીપળાનું ઝાડ છે, તમે જોઈ શકો છો. અને પીપળાના ઝાડની બાજુમાં એક મંદિર છે. અહીંયા પણ અંદર શિવલિંગ છે નાનું, જે તમે જોઈ શકો છો. તમને હું બતાવી દઉં. જોઈ લો, અહીંયા એક શિવલિંગ છે, એની પણ અહીંયા બધા ભક્તો આવીને પૂજા કરે છે. અહીંયા એનું વિષ્ણુ સહસ્ત્ર પાઠ પણ અહીંયા લખેલો છે, એ તમે એને વાંચીને એની સ્મૃતિ કરી શકો છો. દૂરથી કંઈ આવું દેખાય છે તમને આ મંદિર. અને પછી એની બાજુમાં તમે થોડી જશો દૂર તો બાજુમાં તમને રામનાથ મહાદેવ, જે કેદારનાથ જેવું હુબહુ બનાવવામાં આવ્યું છે, એ તમને જોવા મળશે મિત્રો. તો ચાલો, હું તમને કેદારનાથમાં જે બનાવવામાં આવ્યું છે મંદિર, એ જ પ્રકારનું આપણા પાદરા સિટીની અંદર બનાવવામાં આવ્યું છે. તો એના આપણે તમને દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે રામનાથ મહાદેવનું મંદિર, જે હુબહુ કેદારનાથ જેનું મંદિર છે એ પ્રકારનું જ બનાવવામાં આવ્યું છે. તમે પાછળનો ભાગ જે તમને મેં બતાવ્યો એ જ રીતે આગળ પણ એવું જ દેખાઈ રહ્યું છે. અને ખૂબ મસ્ત મજાનું છે એનું જે કોતરકામ છે, અને જે એનું જે બનાવટ છે એ ખૂબ કેદારનાથ જેવી લાગી રહી છે. અને મિત્રો, ચાલો હવે હું તમને અંદર જઈ ને રામનાથ મહાદેવના દર્શન કરાવીશ અને હું પણ દર્શન કરીશ. તો ચાલો મારી સાથે.
તો ફ્રેન્ડ્સ ચાલો આપણે જઈશું દર્શન કરવા માટે. તો આ છે રામનાથ મહાદેવનું મંદિર, જે હુબહુ કેદારનાથ જેવું બનાવવામાં આવ્યું છે. તો મિત્રો આ છે એનો સામેનો લુક, જે મંદિર આવું તમને જોવા મળે છે. હવે આપણે અંદર જઈશું દર્શન કરવા માટે. ચાલો મારી સાથે, હું પણ દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું મહાદેવના. આ છે રામનાથ મહાદેવનું મંદિર. હર હર મહાદેવ. મિત્રો આ જે મંદિરનો અંદરનો લુક તમને કંઈ આવો જોવા મળે છે. મંદિરની એન્ટર થતાં જ તમને અહીંયા ગાય માતાની મૂર્તિ તમને જોવા મળે છે, જોઈ શકો છો. હવે આપણે અંદર આવશું. અંદર આવતા પહેલાં જ અહીંયા ભગવાનની મૂર્તિ છે, હનુમાનજીની, કષ્ટભજન દેવની. આ બાજુ પણ ભગવાનની મૂર્તિ છે, તમે દર્શન કરી શકો છો. હવે આપણે આવી ગયા છે અંદર, મંદિરની અંદર. તો આ છે રામનાથ મહાદેવનું મંદિર, જે અંદરથી આવું કંઈ તમને જોવા મળે છે મિત્રો. તો આજે હું તમને દર્શન કરાવું મહાદેવના. મહાદેવ તમારી મનોકામના પૂરી કરે બધાની. અને તમે પણ મહાદેવને માનતા હોય તો મહાદેવના નામની કોમેન્ટ ચોક્કસથી કરજો. તો આ છે મંદિરનો અંદરનો નજારો, જે કંઈ તમને આવો જોવા મળે છે. ઉપરથી એકદમ કંઈ અલગ જ હોય છે. આ ઉપરનો ઘોંઘટ છે, જે આ પ્રકારનો બનાવવામાં આવે છે. આ છે મહાદેવનું મંદિર. તો મિત્રો, અને આની બાજુમાં પણ તમને અલગ અલગ બે બીજા મંદિર છે, એમના પણ હું તમને દર્શન કરાવીશ. તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો. તો આપણે રામનાથ મહાદેવના મંદિરે દર્શન કર્યા, પછી આપણે હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કર્યા. તો આ બે મંદિરે દર્શન કર્યા બાદ એક ત્રીજું મંદિર છે, જે બાજુમાં છે રણછોડરાયજીનું મંદિર. તો ત્યાં પણ આપણે જશું અને ત્યાં પણ આપણે દર્શન કરશું અને તમને પણ અમે દર્શન કરાવશું. તો ચાલો મિત્રો, આવી જશું આપણે રણછોડરાયજીના મંદિરે દર્શન કરવા માટે. એ પણ એની બાજુમાં આવેલું છે. તો આ છે હિંગળાજ માતાજીનું મંદિર અને એની બાજુમાં આવેલું છે રણછોડરાયજીનું મંદિર, જે તમને કંઈ આવી રીતે જોવા મળે છે અને ખૂબ મસ્ત મજાનું સજાયેલું છે. શું વાત છે, જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ. અદ્ભુત દર્શન તમને કરાવું છું આજે રણછોડરાયજીના. અને તમારે જો રૂબરૂપ દર્શન કરવા હોય તો તમારે પાદરા તાલુકાની અંદર આવવું પડે, એ પણ ચિપ્પાડ તલાવડી અંબે માતાજીના મંદિરની સામે. જેમ તમને પૂરેપૂરું મેં એડ્રેસ આપ્યું એ પ્રમાણે તમે અહીંયા આવી શકો છો. તો મસ્ત મજાનું અહીંયા મંદિર છે અને આ છે રણછોડરાયજીની પ્રતિમા, ખૂબ સરસ બનાવવામાં આવી છે. અને તમે અંદરનો નજારો તમે જોઈ શકો છો, જે કંઈ આવી રીતે હોય છે. અને ખૂબ ખરેખર આજે શું કહેવાય કે મનને શાંતિ મળી છે દર્શન કરીને. અને હું પણ તમને દર્શન કરાવું છું. તો ફ્રેન્ડ્સ, કોમેન્ટમાં જય રણછોડરાય લખવાનું ભૂલશો નહીં, જો તમે માનતા હોય તો રણછોડરાયને. અને ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરે, એવી જ મારી મનથી પ્રાર્થના છે. તો આ હતું આ રણછોડરાયજીનું મંદિર. મારું નામ વિજય પંડ્યા છે. હા, હું કલકણીનો રહેવાસી છું. મારે 4 મહિના થયા છે અહીંયા આગળ આવ્યા. આ ભૂરા જૂનું મંદિર છે, આ ભોલેનાથનું અને રણછોડજીનું. હિંગળાજ માતાનું મંદિર 1 વર્ષ થયું છે, આ બીજું વર્ષ ચાલુ થયું. આપણે જે મહાદેવનું મંદિર છે, જે રામનાથ મહાદેવનું મંદિર છે, એ કેટલા વર્ષ જૂનું છે તો અહીંયા? બહુ 50ની ઉપર હશે. અચ્છા, 50 વર્ષ જૂનું મંદિર હા. છે. પટાવાળો પહેલાં નાનું હતું મંદિર, આ તો અત્યારે મોટું કર્યું છે. એવું. તો મંદિરની અંદર જે હરિભક્તો બધા આવે છે, તો એમની કોઈ મનોકામના પૂરી હા, બધા કરવા માટે બહુ જણની મનોકામના પૂરી થઈ. હોય છે કે કોઈ હનુમાનજીનો ભગત હોય તો જેમ કે જન હનુમાન મનોકામના પૂર્ણ થાય. પૂર્ણ થાય છે, સારી છે. ભગવાન ઉપર આશા રાખો. મેં હોય મારી હોય વિડીયો અહીં કરાયેલી, બહુ સરસ. એવું. મારી વિડીયો અહીં કરાયેલી હતી પહેલાં. હા, બહુ ભગવાનને શું માનવામાં આવે છે અહીંયા આગળ, અગર મનોકામના પૂરી કરી હોય તો? એ તમારી ઈચ્છા ઉપર માગવાનું આવે. પાણી ચડાવો ભગવાનને ભોલેનાથ. આરતી કરવાની, આપણી જે ઈચ્છા હોય. નહીં, જેમ કે અમુક મોટા મોટા મંદિરોમાં એવું હોય કે જ્યારે મોટા મંદિરમાં જાઓ ત્યાં કોઈ હનુમાનજીના મંદિરે તેલ ચડાવવામાં આવે, માતાજીના મંદિરે કોઈ પ્રસાદ ચડાવવામાં આવે. તો આપણા મંદિરે કંઈ એવું ખરું? આપણા મંદિરે એવું કશું છે નહીં. આપણે ભગવાનને પાણી ચડાવો, ભગવાનથી પ્રેમથી માગવાનું. જેટલું તમે પ્રેમથી માગો એટલું ભગવાન આપે. એવું. હા.
ને બધાને આપ જ છે. જો રણછોડજી ભગવાન છે, રામનાથ મહારાજ છે, ભગવાન છે, બરાબર છે. ત્યાંથી તમે માગો એ ધાર્યું મળી જાય. ને આપણે હિંગળાજ માતાજીનું મંદિર છે એ કેટલા વર્ષ જૂનું છે? હવે 1 વર્ષ જૂનું છે. 1 વર્ષ થયું ના, બીજું વર્ષ ચાલુ છે. એવું છે. આમ બા કહેતા હતા કે એમને કયું માને છે કે બધા અહીંયા આવે છે. હા. લોકોના કુળદેવી. એવું છે. આ ભાવસાર લોકો ખરા ને એમના કુળદેવી છે, એટલે એમના તરફથી બનાવડાયું છે. એવું છે. 12 મહિને નવચંડી થાય. નવચંડી પણ અહીંયા આગળ થાય છે. હવે થાય. એવી રીતે બધા પ્રોગ્રામો એ જ થાય, લગ્નના હોય, જમણવાર પ્રમાણે બધું એ જ થાય. એવું છે. ના એમ તો જોયું મેં, મંદિર બહુ મસ્ત છે, આજુબાજુનું એટમોસ્ફિયર બહુ સારું છે. બધા ભક્તો બહુ સરસ છે. એવું છે. અહીં કમસે કમ 200-300 ભક્તો આવતા હશે રોજના દર્શન કરવા કોઈ માટે. એવો વાર ખરો કે જે વારે તમને અહીંયા વધારે આપણે ભક્તો આવે દર્શન કરવા હા, માટે? શિવરાત્રિ છે, હા. શ્રાવણ મહિનો છે, શ્રાવણ મહિનો. પૂનમ છે, 11 છે, અમાસ છે, અધિક મહિનો. અધિક મહિનો છે. આ એટલે અધિક પૂનમ, મહિનો 11 શિવરાત્રીના દિવસે અહીંયા આગળ બધા દર્શન શિવરાત્રિ કરવા દિવસે વધારે પબ્લિક હોય, 500-700 પબ્લિક વધારે. હોય. એટલે કોઈ વાર હોય ને, જેમ કે શનિવાર હોય, મંગળવાર હોય, હા. સોમવારે એટલે સોમવારે વધારે અહીંયા હમ. આગળ આવતા હોય છે. એવું તો તમે કોઈ ધારો કે અહીંયા કોઈ દર્શન કરવા માટે આવે આ વિડીયો જોઈને, તમારો વિડીયો જોઈને, તો તમે શું કહેવા માગશો કે તમે અહીંયા આગળ આવો, દર્શન કરો, અહીંયાનો લાભ લો, જુઓ મંદિર કેવું છે, આજુબાજુનું તળાવ જુઓ? હું તો એટલું જ વિચારું કે ભગવાન પાસે આવો પ્રેમ ભાવથી, અને ભગવાન પાસે જે ઈચ્છાથી માગો એ માગો, પણ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા હોય સાચી તો વાત છે. શ્રદ્ધા હોય આગળ તો મેળ પડે, કે કશું મેળ ના પડે. હા તો મિત્રો, જેમ તમારું નામ શું? ભૂલી મારું ગયો. પંડ્યા વિજય. તો વિજયભાઈએ જેમ કીધું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો મંદિરમાં જતાં પહેલાં તમારા મન ચોખ્ખા હોવા જોઈએ અને તમારી મન અને શ્રદ્ધા તન. હોવી જોઈએ. હા, તો ભગવાન શ્રદ્ધા હોવી તમારી જોઈએ. મનોકામના જરૂર પૂરી કરે છે. બહુ તો આ જણા કામ થયા. તમારું નામ કહી દીધું મને. કોકિલાબેન. કોકિલાબેન, તમારે કશું કહેવું છે આ મંદિર વિશે, તમારા વિશે, એટલે તમારા આ ઉંમર પ્રમાણે? બધા રામેશ્વર ભગવાને બધાને જ કામ કર્યા. એવું છે. લોકોના લગ્ન કરાયા, લોકોના વસ્તારે થયા, શું વાત છે? અને લોકો સુખી થયા, સુખી પણ છે. ઘરવાળા થયા ને બહારે થયા. બરાબર. આ માતાજી મંદિરની પ્રતિષ્ઠા કરી આ ભાવસાર લોકોએ, એમનો બધાનો કામ થયો. એટલે આ મંદિરની પ્રતિષ્ઠા ભાવસાર લોકોના સમાજોએ કરી છે. એમના કુળદેવીએ. સરસ સરસ. ને એમની આપણે કુળદેવી. છોકરી આપણા. ઓકે. કુળદેવી એટલે વાળા. આમ શ્રદ્ધા રાખે બધાનો કામો થાય, કોઈ રડતું નહીં જતું, હસતું જાય, હસતું જાય. એટલે મનથી મનેલી મનોકામના ભગવાન પૂરી પૂરી કરે કરે. છે. ને બરાબર. અમને ભાઈ આ એ કરો છે, ભક્તો પ્રેમથી રાખે છે ને મને દક્ષિણા આલેલી. હા, એ તો હવે છે જ. જે એટલે આપણને બ્રાહ્મણને તો આપવું એ મોટામાં મોટું પુણ્ય કહેવાય. હા. તો એમને આપ્યા વગર કંઈ ભક્તો જવાય બધા નહીં. એવા સરસ છે ને અહીંયા આગળ કે આપણને હજી જવાનું મન ના થાય. બરાબર. સરસ. શું નામ તમારું? કોકિલાબેન. કોકિલાબેન. તો આ હતા કોકિલાબેન અને વિજયભાઈ સાથે મસ્ત મજાની આપણે વાતો કરી, મંદિર વિશે ચર્ચા કરી અને ખૂબ મજા આવી અને ખૂબ સારું મંદિર છે. તમે પણ ક્યારે પાદરા તાલુકાની અંદર આવો છો તો શિવપાટ તલાવડીએ તમે જરૂરથી પધારો. આવી શકો છો અને જરૂરથી પધારજો. અને બાજુમાં જ મહારાજ રહે છે અને તમને ખૂબ મીઠો આવકારો મળશે. તો મારી એક વિનંતી છે કે જમીન અહીંયા પરવાની આવો મોકલીશું. તો ચોક્કસથી તમે આવજો. જેમ કહે છે કે અહીંયા રમત તલાવ છે બાજુમાં. હા, એ બતાવી દઉં છું. સરસ. ચાલો, જય માતાજી. જય માતાજી. જય માતાજી. તો ફેમિલી, આ હતો આપણો આજનો રામનાથ મહાદેવ અને મિની કેદારનાથનો વ્લોગ. તો તમને ગમ્યો? જો તમને આ વિડીયો મારો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, જો તમે પાદરામાં રહેતા હોય તો પાદરાની અંદર આવેલા જૂના અને જાણીતા કોઈ પણ એવા સ્થળ, મંદિરો, કાં તો મસ્જિદ, કાં તો કોઈ પણ એવું ઐતિહાસિક સ્થળની કોમેન્ટ મને ચોક્કસ કરજો, જેથી કરીને હું ત્યાં પહોંચી જાઉં અને એનો વિડીયો શૂટ કરું અને તમારી સમક્ષ રજૂ કરું. તો મિત્રો, આ હતો આપણો વ્લોગ. જો તમને ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે મળીએ એક બીજા નવા બ્લોગ સાથે, નવી એક શરૂઆત સાથે. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો, ખુશ રહો. જય હિન્દ, જય ભારત, જય રામનાથ મહાદેવ, જય રણછોડરાય, જય હિંગળાજ માતા, જય માતાજી.